जय श्री कृष्ण। श्लोक नंबर 24। संजय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्। આ શ્લોકમાં અર્જુનને ગુડાકેશ કહીને સંબોધવામાં આવ્યો છે। ગુડાકા એટલે નિદ્રા। નિદ્રા ઉપર વિજય મેળવે છે તેને ગુડાકેશ કહેવાય છે। નિદ્રાનો બીજો અર્થ અજ્ઞાન પણ થાય છે। શ્રીકૃષ્ણ ભગવાનનો મિત્રતાના કારણે અર્જુને નિદ્રા અને અજ્ઞાન બંને પર વિજય મેળવ્યો હતો। તે શ્રીકૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત હોવાથી તેમને એક ક્ષણ પણ વિસરી શકતો ન હતો। ભગવાનના ભક્તનું આ જ લક્ષણ હોય છે કે જાગતા કે સૂતા શ્રીકૃષ્ણ ભગવાનનો ભક્ત સતત તેમના નામ, રૂપ, ગુણ અને લીલાઓનું ચિંતન કરતો રહે છે અને અજ્ઞાન અને નિદ્રા બંને ઉપર જીત મેળવી શકે છે। આને કૃષ્ણ ભાવનામૃત અથવા સમાધિ કહે છે। શ્રીકૃષ્ણ ભગવાન જીવ માત્રની ઇન્દ્રિયો અને મનના નિર્દેશક તરીકે ઋષિકેશ અર્થાત કૃષ્ણ અર્જુનના હેતુને સમજી ગયા હતા કે અર્જુન શા માટે રથને બંને સેનાઓની મધ્યમાં ઊભો રખાવા ઈચ્છતો હતો। તેથી ભગવાને તેમ જ કર્યું। જય શ્રી કૃષ્ણ।